મિત્રો 100 કહાનીઓ કચ્છની માં આજે હું તમને લઈ જઈ રહ્યો છું કચ્છના એક એવા અતિ પ્રાચીન અને ભૂલાઈ ગયેલા ગઢ પાસે જે આજે પથ્થરોના ડગલા સ્વરૂપે ઊભો છે, પણ એની ખામોશીમાં આજે પણ એક રહસ્ય ધબકે છે. આ છે બોલાડી ગઢ. કચ્છની કડક ધરતી પર રણ અને પહાડો વચ્ચે 9મી સદીની આજુબાજુ અંદાજે 1100 વર્ષ પહેલા એક ભવ્ય કિલ્લો ઊભો થયો હતો. કહેવાય છે કે આ કિલ્લો બનાવ્યો હતો જામ ફૂલે, અજા અને અણગોરની બેન બોલાડી. એના નામ પરથી આ કિલ્લાનું નામ પડ્યું બોલાડી ગઢ. પરંતુ રાજમહેલોની દિવાલો જેટલી ઊંચી હોય છે એટલું જ ઊંડું હોય છે રાજકારણનું વેર. બોલાડી ગઢના શાસન દરમિયાન જામફૂલનું વેર બંધાયું વાઘેલા વંશ સાથે. ધરણ વાઘેલાને યુદ્ધ માટે ખુલ્લી ચુનૌતી અપાઈ. રણના પવનમાં યુદ્ધના ઢોલ ગુંજ્યા, પણ ધરણ વાઘેલાએ તલવાર ઉઠાવી નહીં. એણે યુદ્ધ ટાળ્યું અને રાજકીય ચાલ ચલી. કંથકોટ સોંપ્યો અને પોતાની પુત્રીનો વિવાહ જામફૂલ સાથે કરાવ્યો. લાગ્યું કે વેર હવે શાંત પડશે, પણ રાજસિંહાસન પર બેઠેલા સંબંધો હંમેશા દિલ સુધી પહોંચતા નથી. વેરની આગ અંદર અંદર સળગતી રહી. ધરણ વાઘેલાની પુત્રી પિતાના અપમાનનું મૌન ભાર હૃદયમાં દબાવીને જીતી રહી. સમય વહેતો ગયો, વર્ષો, દાયકાઓ, સદીઓ વીતી ગઈ અને આ કહાની સાથે બોલાડી ગઢની ભવ્યતા લોકોના સ્મરણમાંથી ધીમે ધીમે ખોવાઈ ગઈ. પરંતુ એક રહસ્ય આજે જીવંત રહ્યું. કહેવાય છે કે જ્યારે ફરી એકવાર યુદ્ધના ઢોલ રણક્યા ત્યારે લાખા ફૂલાણીએ બોલાડી ગઢનો આખો ખજાનો સોના ચાંદી જરજવેરાત સહિત કિલ્લા નજીક આવેલા પહાડોમાં કોઈ ગુપ્ત સ્થાન પર છુપાવી દીધો. યુદ્ધ ગયું, રાજ બદલાયા, પણ ખજાનો કદી બહાર આવ્યો નહીં. આજે પણ લોકો કહે છે કે બોલાડી ગઢની ધરતી નીચે ક્યાંક એ ખજાનો કોઈકની રાહ જોઈ રહ્યું છે. સમય સમય પર કેટલાક સાહસિક લોકો અહીં આવ્યા, કોઈ નકશા લઈને તો કોઈ મેટલ ડિટેક્ટર લઈને, પણ ખજાનો કોઈને મળ્યો નહીં. કદાચ એ ખજાનો માત્ર સોનાનું નથી, કદાચ એ કચ્છના ગૌરવ, વેર, બલિદાન અને ઇતિહાસનું પ્રતીક છે. જો તમે શાંતિથી ત્યાં ઊભા રહો તો રણના પવનમાં આજે પણ સંભળાય છે યુદ્ધના ઢોલ, રાજવી પગલા અને ખજાનાનું રહસ્ય.